પ્રવાસની શરૂઆત ભવનાથ મહાદેવ મંદિરથી થાય છે. ભવનાથ મહાદેવ કે જે ભગવાન શિવનું અતિ પ્રાચીન સ્થાન છે. મિત્રો, આ પવિત્ર સ્થાન મહાશિવરાત્રિના મહામેળા માટે ખાસ ખ્યાતિ ધરાવે છે. ગિરનારની જે યાત્રા કરનારા યાત્રાળુઓ છે એમના માટે આ પ્રથમ આશીર્વાદનો દ્વાર છે. એટલે કે ભવનાથ મહાદેવના આશીર્વાદ લઈને કોઈ પણ યાત્રાળુ ગિરનારની ચઢાઈ શરૂ કરે છે. અહીંથી જ ગિરનાર ચઢાણનો આરંભ થાય છે. અહીંનું દરેક પગથિયું એ માત્ર ચઢાણ નથી, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે જે તમારા આત્માને ઊંડાણથી સ્પર્શે છે. કહેવામાં આવે છે કે ગિરનાર માત્ર પહાડ નથી, પરંતુ ચમત્કારોનો દરબાર છે. ગિરનાર માત્ર પથ્થરોની પરંપરા નથી, આ ભારતના આદ્ય ઇતિહાસનો એક જીવંત ગ્રંથ છે. મૌર્ય સામ્રાજ્યના અશોકના શિલાલેખથી માંડીને ચંદ્રગુપ્ત મૌર્યની તપસ્યા સુધી આ શિખરોમાં રાજાઓના કિસ્સાઓ ઊંડા ઊંડા લખાયેલા છે. મિત્રો, ગિરનારની વધુ વાત કરીએ તો ગિરનારનું જંગલ એ માત્ર એક પર્વત નથી, તે પર્યાવરણનો એક અમૂલ્ય ખજાનો છે. અહીં તમને એશિયાટિક સિંહ, ચિત્તા, જંગલી સુવર અને 300 કરતાં વધુ પ્રજાતિના પંખીઓ જોવા મળે છે. મોસમ બદલાતા ગિરનારના પહાડો ક્યારેક લીલાછમ બની જાય છે તો ક્યારેક તેના વાદળોમાંથી ધોધ વહે છે. વાત કરીએ નેમિનાથ દિગંબર મંદિરની, તો ગિરનારના હૃદયમાં સ્થિત છે શ્રી ભગવાન નેમિનાથનું આ મંદિર. ભગવાન નેમિનાથ અહેવાલ મુજબ 22મા તીર્થકર છે જૈનોના, જેમણે અહીં દીક્ષા લીધી હતી. સુંદર શિલ્પકલા અને દિવ્ય ઉર્જા અહીં આવતા દરેક યાત્રીના મનને શાંત કરે છે. જૈન ધર્મ માટે આ સ્થાન નેમિનાથ દાદાનું નિર્વાણ સ્થળ છે, જ્યારે હિન્દુ પરંપરા માટે ગિરનાર પર અંબામાં અને દત્તાત્રેય ગુરુના આશીર્વાદો વરસે છે. જેવા તમે ગિરનારમાં 5000થી વધારે પગથિયાં ચઢી રહો છો, ત્યારે તમે પહોંચી જાઓ છો મા અંબાજીના મંદિરે. મા અંબાના આ સ્થાનને શ્રદ્ધા, શક્તિ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. અહીં દેખાતી અદ્ભુત કુદરતી દ્રશ્યાવલી ચઢાણનો જે થાક ઉતારી દે છે. મિત્રો, 5000 પગથિયાં ચડીને જ્યારે તમે થાકીને આ મંદિરે પહોંચો છો, ત્યારે તમને અનુભવ થાય છે શીતળ લહેરનો, માના આશીર્વાદનો અને ગિરનારના અહેસાસનો. તો આ અહેસાસ જીવનમાં એકવાર અચૂક માણવા જેવો છે. જ્યારે ગિરનારના ચઢાઈના તમે અંતિમ તબક્કા પર પહોંચી જાઓ છો, ત્યારે પહોંચો છો ગિરનારના શિરોમણા સ્થાન એટલે કે દત્તાત્રેય મંદિર. દેવાધિદેવ દત્તાત્રેયની પગલીઓ અહીં પવિત્ર માનવામાં આવે છે. આ શિખર સુધી પહોંચવું એ માત્ર એક ચઢાણ નથી, આ અનુભૂતિ છે શરીર, મન અને આત્માના જીતની. તો મિત્રો, ગિરનાર એ માત્ર એક પર્વત નથી, તે જીવનનો અરીસો છે. ચઢાયેલું દરેક પગથિયું આપણને પોતાની મર્યાદા તોડી
આગળ વધવાની પ્રેરણા આપે છે. જેવું કે અહીં કહેવામાં આવ્યું છે કે ગિરનાર બોલાવે એટલે જ આવવું, તો ખરા અર્થમાં મિત્રો જ્યારે ગિરનાર બોલાવશે ત્યારે જ તમે ગિરનાર ચઢી શકશો. મિત્રો, ગિરનારની પદયાત્રા માત્ર શરીરનો સંઘર્ષ નથી, એ આત્માનો સફર છે. દરેક પગરનું એક પ્રાર્થના છે, દરેક શ્વાસ એક ધ્યાન છે, અને જ્યારે શિખરે પહોંચો છો ત્યારે વ્યક્તિના પોતાના અહંકારનું ભારણ ઓગળી જાય છે અને અહીં રહી જાય છે માત્ર એક અનુભવ, અને એ અનુભવ હોય છે મિત્રો અખંડ શાંતિનો. ગિરનાર જ્યાં ભૂતકાળ અને વર્તમાન ભળી જાય છે, જ્યાં પ્રકૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિક રહસ્ય એક થઈ જાય છે. આ પહાડ આપણા મનુષ્ય જીવનને યાદ અપાવે છે કે અસલ યાત્રા બહાર નહીં પરંતુ પોતાની અંદર રહેલી છે.